હું કરણ કાયસ્થ, આર્યન નાયક હાઈસ્કૂલ સરી ખોડલ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ. એમાં આપણે ગયા લેક્ચરમાં કોહલરોસના નિયમ વિશે આપણે ચર્ચા કરી, બરાબર, અને એમાં સીમિત મોલર વાહકતા વિશે પણ આપણે ચર્ચા કરી હતી. તો આજે આ લેક્ચરમાં આપણે મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા અને કોહલરોસના જે દાખલા છે એ ગણીશું, બરાબર. તો તમે કેલ્ક્યુલેટર અને નોટ સાથે લઈને બેસો, બરાબર. ચાલો, ઓલરેડી મેં રકમ અહીં દર્શાવી દીધી છે એટલે આપણે સરળતાથી ગણી શકીએ. ચાલો, પહેલો દાખલો છે, નીચે આપેલ માહિતીને આધારે કઈક માહિતી આપણને આપી છે. CaCl2 અને MgSO4 માટે એટલે કેલ્શિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ સલ્ફેટ માટે λ0m એટલે શું કહેવાય? સીમિત મોલર વાહકતા ગણો, બરાબર. એટલે આપણને સીમિત મોલર વાહકતા ગણવા કીધી છે. બહુ સિમ્પલ છે. આપણને આયનો અહીં આપ્યા છે, તમે જો રકમમાં Ca+2, તો એની મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા આપણને આપી છે λ0 119.0. પછી Mg+2 નો પણ આપી છે, Cl- ની આપી છે, SO4 - 2 ની બી આપી છે. તો બહુ સિમ્પલ છે. આપણે આને શું કરીશું? આની CaCl2 ની શોધવાની છે, તો Ca+2 + 2Cl- આપણે એને છૂટું પાડીશું. બહુ સિમ્પલ, બરાબર. જો ડાયરેક્ટલી આપણે એને છૂટું પાડ, પહેલા આપણે લઈ લઈએ, તમને ઓટોમેટિક સમજ પડી જશે. પહેલું છે આપણી પાસે શું? CaCl2. ચલો, CaCl2 માટે આપણે સીમિત મોલર વાહકતા ગણીએ તો λ0m of CaCl2. એને છૂટું પાડીએ તો શું થાય? આપણે લેમ્ડા ને આ રીતે દર્શાવ્યો, ચોકડીમાં આ રીતે દર્શાવ્યો છે. λ0 Ca+2 વત્તા, આપણે અહીંયા m દર્શાવવાનો છે, m દર્શાવી દેવાનો. λ0m of Ca+2 વત્તા λ0m of Cl- પણ Cl2 છે એટલે અહીં આપણે 2Cl- કરીશું, બરાબર. એટલે તમારે આ કરવાનું ભૂલવાનું નહીં, બરાબર. એટલે છૂટું પાડે તો આપણને કેવું થાય કે CaCl2 ને છૂટું પાડે તો Ca+2 વત્તા 2Cl-. તો એના પરથી આપણે બનાવી દીધું સૂત્ર, બરાબર. હવે સિમ્પલ છે, આપણને λ0 ની કિંમત અહીં આપી છે આયન માટે, તો બસ એ આયન ની કિંમત આપણે અહીં સબમિટ કરીશું. તો Ca+2 માટે કેટલી આપી છે? જો 119.0 વત્તા 2 ઇન્ટુ કેટલા છે? Cl- 76.3. ચાલો, તો 119.0 વત્તા આનો ગુણાકાર કરો તો 152.6, બરાબર. ચાલો, એટલે આને હવે સરવાળો કરી દઈએ. 152,119 271.6. અને સીમિત મોલર વાહકતા માટે સિમેન્સ * સેન્ટીમીટર સ્ક્વેર * મોલ ઇન્વર્સ. એકમ લખવાનો ભૂલવાનો નહીં. તો આપણાને અહીં તમને જો મળી ગયું છે કે λ0m of CaCl2 શેના માટે શોધ્યું છે આપણે? CaCl2 ની સીમિત મોલર વાહકતા 271.6 મળી. સિમ્પલ હતું, ઈઝી હતું, બરાબર. ચાલો, તો આ આપણો એક આન્સર આવી ગયો. ચાલો, અહીં સ્ક્વેર. ઓકે, ચલો, હવે બીજું છે આપણને MgSO4 માટે. તમે પણ હવે સાથે કરતા જાઓ, તમને ખબર પડી ગઈ છે. તો આમાં શું થાય કે Mg+2 વત્તા SO4 - 2. ક્લિયર? આ જ રીતે λ0m of MgSO4 બરાબર શું થાય? તો λ0m of Mg+2 વત્તા λ0, અહીંયા તો કોઈ છે નહીં આપણી પાસે આગળ, SO4 - 2 બધાનો ચાર્જ સરખો જ છે, તો λ0m of SO4 - 2. ક્લિયર? ચાલો, હવે Mg+2 ની આપણને આયનની કિંમત આપી છે, જો અહીં 106.0 વત્તા SO4 - 2 આપણને આપ્યું છે 160.0. તો શું થશે? 266.0 સિમેન્સ * સેન્ટીમીટર સ્ક્વેર * મોલ ઇન્વર્સ. આ કોના માટે સીમિત મોલર વાહકતા કે સીમિત મોલર વાહકતા ઓફ MgSO4? λ0m of MgSO4 કેટલો આવે? 266.0 સિમેન્સ * સેન્ટીમીટર સ્ક્વેર * મોલ ઇન્વર્સ.
જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે એકમ લખવાનું ભૂલવું નહીં તો માર્ક્સ આપણે કપાઈ જાય. ક્લિયર? ચાલો, તો બહુ સિમ્પલ હતો દાખલો. આપણે માત્ર CaCl અને FgSO4 માટે સીમિત મૂલ્ય વાહકતા શોધવાની હતી. તેમાં આયનોની આપણને કિંમત આપી દીધેલી હતી. ચાલો, તો ઉતારી દો અને પછી આપણે આગળ જઈએ. ચાલો, લખાઈ ગયો. આપણે બીજા દાખલા તરફ જઈએ. બીજો દાખલો છે આપણો NaCl, HCl અને NaAC સોડિયમ એસિટેટ. બરાબર? તેના સીમિત મૂલ્ય વખતે λ0m ના મૂલ્યો આપણને અનુક્રમે 126.4 એટલે NaCl માટે 126.4, HCl માટે 425.9 અને સોડિયમ એસિટેટ માટે 91.0 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો HAC એટલે કે એસિટિક એસિડ માટે સીમિત મૂલ્ય વખતે λ0m આપણે ગણવાની છે. બહુ ઈઝી છે. આપણે પહેલો દાખલો જે ગણી ગયા તેમાં તમને આયનો છૂટા પાડીને કીધા. બરાબર? તો હવે બહુ સિમ્પલ છે. હવે આપણે શું કરીશું? પહેલા તો શું આપ્યું છે પહેલા લખી દઈએ તો ક્લિયર થાય કે આપણે કઈ રીતે દાખલો ગણી શકાય. ચાલો, ધ્યાન આપજો. તો NaCl માટે આપણે λ0m આપીએ છે તો આપણે કઈ રીતે દર્શાવીએ કે λ0m ઓફ NaCl ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? તો 126.4 શું? તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. આ એકમ જેટલી વખત લખશો તેટલી વખત તમને વધારે ક્લિયર થશે. તો એકમ લખતા રહેવું એટલે તમે ભૂલાય નહીં. બરાબર? ચાલો, પછી λ0m ઓફ HCl કેટલું આપ્યું છે? 425.9 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ક્લિયર? ચાલો, અને λ0m ઓફ NaAC એટલે કે સોડિયમ એસિટેટ કેટલો આપ્યો છે? 91.0 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ક્લિયર થાય? ચાલો, હવે કેટલાકને ક્વેશ્ચન હોય કે AC શું છે? AC મીન્સ એસિટેટ આયન. બરાબર? એસિટેટ આયન એટલે કયો? તો CH3COO માઈનસ અને એની સાથે શું જોડાયેલું છે? Na પ્લસ એટલે સોડિયમ એસિટેટ. અહીં શોર્ટમાં પણ લખ્યું છે CH3COO Na. CH3COO માઈનસ એટલે એસિટેટ આયન છે અને આપણો Na છે તો પોઝિટિવ એટલે એને શોર્ટમાં આ રીતે NaAC લખી શકાય. ક્લિયર? ચાલો, હવે આ મૂલ્ય આપણને આપેલા છે. શોધવા શું કીધું છે? તો HAC એસિડિક એસિડ એટલે કે CH3COOH માટે λ0m સીમિત મોલર વાહકતા શોધવાની છે. ધેટ મીન્સ કે λ0m ઓફ HAC આપણે એને છોટું પાડીએ તો શું થાય? λ0m ઓફ H પ્લસ પ્લસ λ0m ઓફ AC માઈનસ. આ કિંમત આપણને જોઈએ છે અથવા તો આ આખી કિંમત આપણે શોધવાની છે. ક્લિયર થાય છે? આટલી વસ્તુ આપણને રકમમાં આપી છે તો પહેલા તો આપણે લખી દેવાનું. ક્લિયર? ચાલો, હવે આપણે જે પહેલો આયનનો દાખલો ગણી ગયા ને એનું લોજિક અહીંયા વાપરવાનું છે. બરાબર? ચાલો, તો આપણે જો વિચારીએ તો મારે શું મેળવવાનું છે? તો HAC મેળવવાનું છે એટલે કે HAC ની સીમિત મૂલ્ય વાહકતા મેળવવાની છે. તો તમે જોઈ શકો કે મારી પાસે અહીં કેટલાક આયનો આપ્યા છે NaCl, HCl અને NaAC. તો આપણે એવા સરવાળા બાદબાકી કરીશું કે આપણને છેલ્લે શું બચવું જોઈએ? આપણી પાસે માત્ર HAC બચવું જોઈએ. બરાબર? આ મૂલ્ય માટે તો જો કઈ રીતે? તો તમે જોઈ શકો છો મારી પાસે અહીં NaAC છે. બરાબર? HCl છે. તો તમે જો કે મારી પાસે અહીં H પણ છે અને AC પણ છે. તો મારે શું જોઈએ છે? HAC જોઈએ છે. તો આપણે એમ જ હાઇપોથેટિકલ વિચારીએ અત્યારે કે હું જો આ બે નો સરવાળો કરું તો મને HAC નો સરવાળો એટલે HAC મળવાનું અને આને બાદબાકી કરું તો મારી પાસે શું છેલ્લે HAC બચે છે. તો પહેલા આપણે આ રફમાં કાર્ય કરવું પડે અને જો આપણે કરી જોઈએ આઈ થિંક બચે જ છે. બરાબર? ચાલો, તો પહેલા રફ કાર્ય કરીએ. ચાલો, રફ વર્કમાં શું કરવાના આપણે? તો આપણે શું વાત કરી કે NaAC HCl કરી જોઈએ આયન છૂટા પાડીને. તો Na પ્લસ આપણે શું મેળવવાનું છે તે જોઈ લઈએ. HAC મેળવવાનું છે. બરાબર? તો રફ વર્કમાં આપણે શું કરવાના કે Na પ્લસ વત્તા AC માઈનસ. બરાબર? બ્લેક થી લખીએ આપણે Na પ્લસ વત્તા
AC માઇનસ વત્તા શેનો તો HCl નો સરવાળો H પ્લસ વત્તા Cl માઇનસ અને NaCl અંદરથી બાદ કરીએ જોઈએ શું થાય છે તો માઇનસ Na પ્લસ ઓછા Cl માઇનસ ક્લિયર થાય છે તો તમે જોઈ શકો કે Cl Cl કેન્સલ આઉટ થઈ ગયા Na પ્લસ કેન્સલ આઉટ થઈ ગયા શું બચ્યું આપણી પાસે HAC એટલે કે H પ્લસ વત્તા AC માઇનસ જો આના બરાબર આવી ગયું ક્લિયર થાય છે તો આ રીતે આપણે સરવાળા બાદબાકી કરીને આપણે મૂલ્ય મેળવી શકીશું ઓકે ચાલો હવે આપણે એને દાખલો ગણીએ આ આપણો રફ વર્ક હતો આ તમારા રફમાં કાર્ય કરવાનું કોઈ પણ દાખલો હોય તો આ રીતે તમારે રફ કાર્ય કરી દેવાનું ચાલો હવે આપણે મેળવવાનું શું છે તો સીમિત મોલર વાહકતા ઓફ HAC તો આપણે અહીં લખીએ કે લેમ્બડા 0m ઓફ HAC તેના બરાબર શું થાય કે લેમ્બડા 0m ઓફ H એની નીચે જ લખી દઈએ આપણને ખબર જ છે કે ડાયરેક્ટ હવે છૂટું જ પાડીએ ચાલો છૂટું પાડીએ તો શું થાય છે આપણે કોનું છૂટું પાડવાનું આના તરફથી પહેલા એકવાર લખી દઈએ કે લેમ્બડા 0m ઓફ H પ્લસ વત્તા લેમ્બડા 0m ઓફ Cl માઇનસ ચાલો પછી વત્તા લેમ્બડા 0m ઓફ Na પ્લસ વત્તા લેમ્બડા 0m ઓફ AC માઇનસ ચાલો આનો સરવાળો થઈ ગયો NaCl નો બાદબાકી એટલે ઓછા લેમ્બડા 0m ઓફ Na પ્લસ ઓછા લેમ્બડા 0m ઓફ Cl માઇનસ જો હવે આ કઈ રીતે લખ્યું તો આપણે રફ વર્ક કર્યું છે એના દ્વારા આપણે આ લખ્યું બરાબર ચાલો હવે એને આપણે વ્યવસ્થિત લખીએ તો કઈ રીતે થશે તો લેમ્બડા 0m ઓફ HCl ક્લિયર વત્તા લેમ્બડા 0m ઓફ NaC સોડિયમ એસિટેટ વત્તા વત્તા ને હવે અહીં શું કરશું આપણે માઈનસ કરીશું ઓછા લેમ્બડા 0m ઓફ NaCl ક્લિયર થાય છે જો હવે તમે જો આ બેનો સરવાળો કરીશું અને એમાંથી NaCl ની આપણે સીમિત મોલર વાહકતા બાદ કરીશું તો આપણને આન્સર મળવો જોઈએ ચાલો તો લખીએ આપણે તો આપણી પાસે લેમ્બડા 0m ઓફ HCl આપણી પાસે છે કેટલી 425.9 વત્તા લેમ્બડા 0m ઓફ NaC કેટલી છે તો 91.0 બરાબર અને આપણી પાસે ઓછા NaCl ની કેટલી આપી છે તો 126.4 ચાલો સોલ્યુશન કરો કેટલું આવે છે તમને જણાવો સોલ્વ કરતા આન્સર આવવો જોઈએ 390.5 એકમ લખવાનું ભૂલવું નહીં સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ તો આ થઈ ગયું તમારું લેમ્બડા 0m ઓફ HAC આ કોહલરોસના નિયમ પરથી દાખલો છે તમને કદાચ યાદ આવે તો આપણે એક ઉદાહરણ લીધેલું કે લેમ્બડા 0m ઓફ NaCl લેમ્બડા 0 ઓફ Na પ્લસ વત્તા લેમ્બડા 0m ઓફ Cl માઇનસ તો એ કોહલરોસના નિયમ પરથી આપણે આ દાખલો મળ્યો બરાબર મોસ્ટ ટાઈમની દાખલા છે આવા દાખલા ઘણા બધા બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે બરાબર તો તમને ખબર પડી કે આપણે શું કર્યું છે દાખલામાં તો વ્યવસ્થિત રીતે અને દાખલો ગણો ઉતારી લો જોઈએ તો રિવાઇન્ડ કરીને પાછો એકવાર જો દાખલો કે આપણે શું સમજાવ્યું છે ચલો ઉતારી લો ચાલો લખાઈ ગયું આગળ જઈએ આગળનો ત્રીજો દાખલો દાખલા પ્રથમ જોઈએ આપણે 0.001028 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એસિડિક એસિડની વાહકતા આપણને આપી છે 4.95 ઇન્ટુ 10⁻⁵ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ છે જો એસિડિક એસિડ માટે લેમ્બડા 0m સીમિત મોલર વાહકતા આપણને આપી છે જો કેટલી આપી છે તો 390.5 તો તેનો વિયોજન અચળાંક શોધવા કીધો છે ચલો સૌપ્રથમ તો આપણે શું કરવાનું આ કોહલરોસ પરથી દાખલો છે વિયોજન અચળાંક યાદ કરો લાસ્ટ જે આપણો પોર્શન છે તે કોહલરોસનો બરાબર તો આપણે પહેલા તો શું આપ્યું છે એ જોઈ લઈએ ચાલો આપણને આપ્યું છે વાહકતા અને સાંદ્રતા પહેલા મોલ પર લિટર સાંદ્રતા એટલે C બરાબર કેટલી છે તો 0.001028 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ
ક્લિયર? ચાલો પછી આપણને વાહકતા એટલે કે કે આપ્યું છે. આપણે આગળ એક દાખલો ગણી ગયેલા વાહકતા માટેનો, મોલર વાહકતા માટેનો. તો એના માટે છે આપણી પાસે કિંમત 4.95 into 10⁻⁵ સિમેન્સ into સેન્ટીમીટર ઇન્વર્સ. ચાલો તો વાહકતા થઈ ગઈ આપણી. ચાલો હવે આપણને શું આપ્યું છે? સીમિત મોલર વાહકતા આપી છે. તો એ પહેલા આપણે વિયોજન અચળાંક વિશે વિચારીએ. તો વિયોજન અચળાંકનું સૂત્ર શું થાય? કે છે આપણો વિયોજન અચળાંક. બરાબર? આપણા વાહકતા માટે છે ને આ વિયોજન અચળાંક માટેનો છે. તો કે બરાબર શું થાય? તો c આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ આલ્ફા. તો આપણી પાસે c તો છે, આલ્ફા ક્યાંથી લાવો? તો આલ્ફા માટે પણ કોહલ-રોસના નિયમનો ઉપયોગ કરીશું આપણે. તો આલ્ફા બરાબર પણ આપણે ત્યારે તારવેલું હતું કે લેમ્બડા m ના છેદમાં લેમ્બડા 0m. ક્લિયર થાય? તો આપણી પાસે હવે તમે જો લેમ્બડા 0m છે, આપણને આપ્યું છે, આપણે લખી દઈએ આવી કે લેમ્બડા 0m બરાબર કેટલા છે? 390.5 સિમેન્સ into સેન્ટીમીટર સ્ક્વેર into મોલ ઇન્વર્સ. ક્લિયર? ચાલો તો હવે આપણે શોધવાનું શું રહ્યું? તો લેમ્બડા m આપણી પાસે નથી, તો આ શોધવું પડશે. તો મોલર વાહકતા આપણે શોધીશું તો આપણને આલ્ફા મળી જશે. બરાબર? વિયોજન અચળાંક મળી જશે. બરાબર? અને ત્યાર પછી આપણે એ રીતે આલ્ફા પરથી વિયોજન અંશ મળી જશે. સોરી, અને વિયોજન અંશ પરથી આપણે વિયોજન અચળાંક શોધી કાઢીશું. ક્લિયર થાય? ચાલો હવે એક મારે વાત કરવાની હતી અહીં કે તમને એક શોર્ટ ક્વેશ્ચન મળે છે. તમે જોયું કે આપણે ગયો જે આગળનો દાખલો જે ગણ્યો, બીજો દાખલો, તેમાં આપણે એસિટિક એસિડ માટે સીમિત મોલર વાહકતા કેટલી શોધી હતી? 390.5. યાદ કરો. ને આપણને અહીં ડિરેક્ટલી આપી છે 390.5 સિમેન્સ into સેન્ટીમીટર સ્ક્વેર into મોલ ઇન્વર્સ. તો આ વસ્તુ એમસીક્યુ માં પણ કામ આવી શકે. ઓબ્જેક્ટિવ માં તમને ડિરેક્ટલી પૂછી શકાય કે એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા કેટલી છે? તો આપણે યાદ રાખવાની 390.5 સિમેન્સ into સેન્ટીમીટર સ્ક્વેર into મોલ ઇન્વર્સ. વારંવાર હું એકમનો ઉપયોગ કરું છું, તો ધ્યાન રાખજો. ક્લિયર? ચાલો હવે આપણે જે વસ્તુ આપી છે લખી દીધી. હવે લેમ્બડા m મોલર વાહકતા એ આપણે શોધવાની છે. તો એનું સૂત્ર તો આપણને ખબર જ છે કે લેમ્બડા m બરાબર શું? તો વાહકતાના છેદમાં સાંદ્રતા. બરાબર? k/c. પણ આપણી પાસે શેમાં આપ્યું છે? સેન્ટીમીટરમાં આપ્યું છે. એટલે ત્યારે સૂત્ર યાદ કરો, વિડિયો વાંચો, રિવાઇન્ડ કરીને આગળનો જોજો કે શું કરેલું આપણે? k into 1000 તમને શોર્ટ રીત આપેલી ડિવાઇડ બાય c. c એટલે આપણી મોલારિટી જે આપણને આપી હોય તે. બરાબર? આપણને આપેલી છે મોલારિટી, સાંદ્રતા. બરાબર? અને c એટલે શું છે? આપણી સાંદ્રતા. આ બધું લખવાની જરૂર નથી. એટલે આપણે શું લખવાનું છે? લેમ્બડા m બરાબર k into 1000 ડિવાઇડ બાય c. ક્લિયર થાય છે? ચાલો તો આપણે મેળવીએ k એટલે કે આપણો કેટલો આપ્યો છે વાહકતા? તો 4.95 into 10⁻⁵ અને into 1000 ડિવાઇડ બાય c. સાંદ્રતા કેટલી આપે છે? 0.001028. ચાલો આને સોલ્વ કરો. કેટલો આન્સર આવે મને જણાવો. ચાલો ગણાયું. આન્સર આવવો જોઈએ 48.15. અને આપણે એનો જે એકમ છે તો ખબર જ છે મોલર વાહકતા, એટલે આપણે અહીં નથી દર્શાવ્યું તો ડાયરેક્ટલી દર્શાવી શકીએ સિમેન્સ into સેન્ટીમીટર સ્ક્વેર into મોલ ઇન્વર્સ. ક્લિયર થાય છે? તો આપણો લેમ્બડા m આપણને અહીં મળી ગયો. ક્લિયર? ચાલો મોલર વાહકતા મળી ગઈ. ક્લિયર થાય છે? હવે આગળ જઈએ. લેમ્બડા m ની કિંમત મળી ગઈ. લેમ્બડા 0m આપણને આપેલો છે, તો વિયોજન અંશ આલ્ફા મળી જશે આપણને. ચાલો તો આલ્ફા બરાબર વિયોજન અંશ આલ્ફા બરાબર લેમ્બડા m ના છેદમાં લેમ્બડા 0m એટલે મોલર વાહકતાના છેદમાં સીમિત મોલર વાહકતા. ચાલો કિંમત જ મૂકીએ હવે સિમ્પલ કે 48.15 એ આપણો લેમ્બડા m છે અને લેમ્બડા 0m કેટલો છે? તો 390.5. હવે એકમ તો બંનેનો ઉપર નીચે લખીશું તો કેન્સલ આઉટ થઈ જવાનો, એટલે દર્શાવવાની જરૂર નથી. ચલો ભાગાકાર કરો, સોલ્યુશન કરો. કર્યું?
આન્સર આવવો જોઈએ તમારો 0.1233. એટલે આપણો આલ્ફા બરાબર શું આવ્યું? આલ્ફા બરાબર 0.1233. ચાલો આલ્ફા મળી ગયો. હવે આ એક કિંમત મળી ગઈ આપણને, આ બીજું મળી ગયું. હવે આલ્ફા પરથી આપણે વિયોજન અચળાંક જે આપણે શોધવાનું છે મળી જશે. ચાલો k બરાબર c આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ આલ્ફા. ચલો કિંમત સબમિટ કરો. c ની કિંમત કેટલી છે? આપણે લખી છે 0.001028 ઇન્ટુ આલ્ફા સ્ક્વેર એટલે આનો વર્ગ 0.1233 નો વર્ગ ના છેદમાં 1 માઈનસ આલ્ફા 1 ઓછા આલ્ફા આપણો કેટલો છે? 0.1233. ચાલો હવે આલ્ફા નો તો કોઈ એકમ છે નહીં, આપણે કેન્સલ આઉટ કરી દીધો. સી નો એકમ કેટલો છે આપણી પાસે ઉપર? તે મોલ પર લીટર માં આપ્યું છે એટલે આન્સર કેટલો આવશે? મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ માં આન્સર આવવો જોઈએ. ચાલો કેલ્ક્યુલેટ કરો. રહની જો મારી આન્સર આવવો જોઈએ 1.78 ઇન્ટુ 10⁻⁵. કેટલો આવવો જોઈએ? 1.78 ઇન્ટુ 10⁻⁵ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. આ થઈ ગયો આપણો વિયોજન અચળાંક. ક્લિયર થાય છે? તો આ દાખલો આપણે શું કર્યું? તો પહેલા જે આપ્યું છે સાંદ્રતા આપી છે આપણને, વાહકતા કે આપણને આપ્યું છે બરાબર, કપ્પા આપણે કહીએ છીએ તે યાદ કરો. આપણે વિડિયો લેક્ચર ઓલરેડી મોલર વાહકતાનો કરાવેલો જ છે બરાબર. સીમિત મોલર વાહકતા આપી છે. આપણે શું કર્યું? સિમ્પલ પહેલા સૂત્ર દર્શાવી દીધું. સૂત્રમાં જોઈ લીધું કે આપણી પાસે કઈ વસ્તુ છે કઈ વસ્તુ નથી. બસ તો આપણે લેમ્બડા એમ ન હતો આપણી પાસે, તેના માટેનું સૂત્ર મૂકી દીધું અને સેન્ટીમીટર ઇન્વર્સમાં આપી છે એટલે આપણે ક્રોસ 1000 કરીએ છે. ઓલરેડી આ દાખલો ગણી ગયેલા લેમ્બડા એમ માટે, તે પણ રિવાઇન્ડ કરીને જોજો. પાછો આપણે અહીં ગણ્યો છે બરાબર. ચલો લેમ્બડા એમ મળી જાય. તો આ સૂત્ર આપણે કોહલૂસમાં જોઈ ગયા કે આલ્ફા બરાબર લેમ્બડા એમ ના છેદમાં લેમ્બડા 0 એમ. તેના પરથી આલ્ફા મળી ગયો આપણને વિયોજન અંશ. આલ્ફાને શું કહેવાય છે? વિયોજન અંશ. ધ્યાનમાં રાખવું, એમસીક્યુ માં પૂછી શકાય બરાબર. અને આપણો કે શું છે? તો વિયોજન અચળાંક. ક્લિયર? ચાલો તો વિયોજન અચળાંક સૂત્ર c આલ્ફા સ્ક્વેર અપન 1 માઈનસ આલ્ફા. બસ કિંમત સિમ્પલ મૂકી આપણે અને એનું સોલ્યુશન કરીએ. સમજ પડે છે? ચાલો ઉતારી દો, પછી આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું? આગળ જઈએ. આગળનો ચોથો દાખલો જે આપણે ત્રીજો ગણ્યો છે, સેમ ટુ સેમ એના જેવો છે, માત્ર આપણે રકમ અલગ છે બરાબર. શું છે રકમ જોઈએ? 0.00241 મોલર એસિટિક એસિડની વાહકતા 7.896 into 10⁻⁵ સિમેન્સ into સેન્ટીમીટર ઇન્વર્સ. વાહકતા આપણને આપી છે કે કપ્પા બરાબર. તો તેની મોલર વાહકતા લેમ્બડા એમ ગણવા કીધી છે. જો એસિટિક એસિડ માટે લેમ્બડા 0 એમ જો પાછું આવ્યું, આગળ જ વાત કરી ગયા આપણે, સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એસિટિક એસિડ માટે 390.5 સિમેન્સ into સેન્ટીમીટર સ્ક્વેર into મોલ ઇન્વર્સ. તો તેનો વિયોજન અચળાંક સેમ આપણે છે. ચલો પહેલા જે આપ્યું છે લખી દઈએ ફટાફટ. તો c બરાબર શું છે? 0.00241 મોલર. મોલર અથવા તો મોલ પર લીટર બંને લખી શકાય બરાબર. ચાલો અને એસિટિક એસિડની વાહકતા એ આપણને આપી છે કે એટલે કે કપ્પા બરાબર કેટલા છે આપણી પાસે? 7.896 into 10⁻⁵ સિમેન્સ into સેન્ટીમીટર ઇન્વર્સ. ચાલો મોલર વાહકતા કરવા કીધી. સીમિત મોલર વાહકતાનું મૂલ્ય લેમ્બડા 0 એમ બરાબર કેટલા છે? 390.5 સિમેન્સ into સેન્ટીમીટર સ્ક્વેર into મોલ ઇન્વર્સ. ચાલો તો આપણને આલ્ફા બરાબર શું? લેમ્બડા એમ અપન લેમ્બડા 0 એમ. અને એના પરથી વિયોજન અચળાંક. વિયોજન અચળાંક કોના માટે? એસિટિક એસિડ. આપણે જો એ રીતે આ બંનેને અલગ લખવું હોય તો પણ લખી શકાય. તો શું લખવાનું? કે એ લખવાનું એસિડ માટેનો
અને આ કયો એસિડ છે? નિર્બળ એસિડ માટેનો વિયોજન અચળાંક શોધાય. કોલરોશન એમ આપણે વાત કરી જ ગયેલા હતા. બરાબર, તો K બરાબર કેટલા છે આપણી પાસે? સોરી, સૂત્ર લખવાનું છે આપણે, તો C આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ આલ્ફા. ચલો, આપણે ઓલરેડી બધું જોઈ ગયા છે, તો સિમ્પલ હવે આપણે સૂત્ર લખીશું. તો મુલર વાહકતા આપણે આ શોધવી પડશે પહેલા, લેમ્બડા એમ, અને શોધવા પણ કીધી જ છે આપણાને. તો લેમ્બડા એમ બરાબર K ઇન્ટુ 1000 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ માં છે. જો એટલે એ જ સૂત્ર આવશે, ડિવાઇડ બાય C એટલે કે આપણી સાંદ્રતા. ચાલો, K કેટલો આપણાને આપ્યો છે? 7.896 ઇન્ટુ 10⁻⁵ ઇન્ટુ 1000 બરાબર, ડિવાઇડ બાય C. C કેટલું છે? 0.00241. ચાલો કેલ્ક્યુલેશન કરો. કેટલો આવશે? 32.76 બરાબર. અને શું આવશે? તો લેમ્બડા એમ નો મોલર વાહકનો એકમ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. ક્લિયર થાય? ચાલો, એટલે આપણને મોલર વાહકતા લેમ્બડા એમ મળી ગઈ. ચાલો આગળ જઈએ. હવે આપણે શું કરીશું? આલ્ફા શોધીશું. આલ્ફા બરાબર લેમ્બડા એમ ના છેદમાં લેમ્બડા 0 m. ચાલો, લેમ્બડા એમ કેટલો છે આપણો? 32.76 32.76 અને લેમ્બડા 0 એમ આપણને ખબર છે 390.5. એકમ વહી જ રહેશે, કારણ કે બંને ઉપર સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ, નીચે પણ સેમ ટુ સેમ, એટલે કેન્સલ આઉટ થઈ જશે. બરાબર. ચલો આનું સોલ્યુશન લાવો. કેટલો આવશે આન્સર? આન્સર આવશે 8.4 ઇન્ટુ 10⁻². બરાબર, આટલો આન્સર આવવો જોઈએ. શેના માટે? આલ્ફા માટે આવવો જોઈએ. બરાબર. ચાલો આગળ જઈએ. ક્લિયર થાય છે? સેમ દાખલો છે, આમાં કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. કે એ લખીએ છે આપણે. આગળના દાખલામાં પણ તમે એ કરવો હોય તો કરી શકો, ના કરો તો પણ વાંધો નથી. પણ આપણે એસિડ માટે માંગ્યું છે તો એ લખો તો સારું રહે. બરાબર. એટલે એ વિયોજન, આ વિયોજન અંશ આપણે ત્યારે દર્શાવ્યું હતું, વિયોજન અંશ, અને આ કહેવાય વિયોજન અચળાંક. વારંવાર આ બધા શબ્દો લખું છું, તમે ધ્યાનમાં રાખજો. કે એ બરાબર શું છે? તો C આલ્ફા સ્ક્વેર ના છેદમાં 1 માઈનસ આલ્ફા. ચલો, C કેટલો છે આપણી પાસે? તો 0.00241 ઇન્ટુ આલ્ફા સ્ક્વેર 8.4 ઇન્ટુ 10⁻² નો સ્ક્વેર છેદમાં 1 માઈનસ આલ્ફા 8.4 ઇન્ટુ 10⁻². ચાલો આનું સોલ્યુશન લાવો. કેટલો આન્સર આવે જણાવો. આન્સર આવવો જોઈએ 1.85 ઇન્ટુ 10⁻⁵ મોલર. શું છે આપણો? Ka. બરાબર ને? કારણ કે આપણો આલ્ફા તો એકમ નથી, સી નો એકમ આપણને એ મોલર આપ્યો છે, તો આપણે મોલર માં અહીં દર્શાવીએ. બહુ સિમ્પલ છે. આગલો દાખલો છે, સેમ આ રીતે જ ગણી ગયા હતા આપણે. સિમ્પલ કિંમત મૂકવાની હતી તો તમને વધારે ક્લેરિફાઈ થાય કે આ મોલર વાહકતા બરાબર એ આપણે શોધી. આપણને સેન્ટીમીટર ઇન્વર્સમાં એટલે 1000 મૂક્યા, પછી આપણે વિયોજન અચળાંક શોધ્યો અને એના પરથી વિયોજન અંશ શોધ્યો અને એના પરથી વિયોજન અચળાંક શોધ્યો. ક્લિયર? ચાલો લખી કરો અને આગળ જઈએ. પછી ચાલો લખાઈ ગયું. આગળ જઈએ. આગળની દાખલા રકમ જોઈએ. 0.025 મોલ પર લિટર મિથેનોઇક એસિડની મોલર વાહકતા કેટલી આપી છે? 46.1 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇનવર્સ. તો વિયોજન અંશ અને વિયોજન અચળાંક આગળના દાખલા ગણી જાય એવો જ છે. શું શોધવા કીધું છે? વિયોજન અંશ અને વિયોજન અચળાંક. એમાં આપણને આ બે વેલ્યુ આપી છે, લેમ્બડા 0h પ્લસ અને લેમ્બડા 0hc ડબલ ઓ માઈનસ. જો પહેલા તો
મિથેનોઇક એસિડ નું સૂત્ર આપણને આવડવું જોઈએ બધાને. મિથેનોઇક એસિડ, બરાબર. આના પરથી પણ ખબર પડી જાય શું છે, તો HCOOH. તો શું થાય, H+ + COO HCOO માઈનસ. સમજ પડે છે? ચાલો, એટલે આપણને આની વેલ્યુ આપણને આપેલી છે. તો આપણે શું શોધવું, મોલર વાહકતા લેમ્બડા m પણ આપણને આપ્યું છે. લેમ્બડા m બરાબર 46.1 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે, ચાલો. અને તો વિયોજન અંશ આલ્ફા બરાબર લેમ્બડા m ના છેદમાં લેમ્બડા 0m આ શોધવાનો છે. અને વિયોજન અચળાંક Ka મિથેનોઇક એસિડ આપણો નિર્બળ Ka બરાબર શું છે આપણી પાસે, C♯2 ના છેદમાં 1 - આલ્ફા. એ શોધવાનું છે, બરાબર. ક્લિયર થાય? ચાલો, તો સૌપ્રથમ તો આપણે કોહલરોસના નિયમ મુજબ આપણે આયન છે પ્લસ માઈનસ કરવાનું છે, સરવાળો કરવાનો છે. સિમ્પલ આપણે મિથેનોઇક એસિડ માટે પહેલા શું કરીએ, કારણ કે જો આપણને લેમ્બડા m આપ્યો છે અહીં, આ આપણે લેમ્બડા 0m શોધવાનો છે. સીમિત મોલર વાહકતા, તો સીમિત મોલર વાહકતાનું સૂત્ર મિથેનોઇક એસિડ પરથી આપણે લખી શકાય. શું લખી શકાય, તો લેમ્બડા 0m ઓફ HCOOH મિથેનોઇક એસિડ માટે. તો શું થાય, લેમ્બડા 0m ઓફ H+ વત્તા લેમ્બડા 0m ઓફ શું છે આપણી પાસે, HCOO માઈનસ. ક્લિયર થાય? હમણાં આપ્યું છે HCOO માઈનસ ને H+ ને વેલ્યુ, તો વેલ્યુ મૂકી દઈએ અંદર. 349.6 પ્લસ 54.6. ચાલો કેલ્ક્યુલેશન કરો, કેટલો આન્સર આવે જણાવો. આન્સર આવવો જોઈએ 404.2 404.2. અને સીમિત મોલર વાહકતાનું જે આપણું એકમ છે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો આ શું થઈ ગયું, લેમ્બડા 0m ઓફ HCOOH. આપણે શોધી કાઢી મિથેનોઇક એસિડની સીમિત મોલર વાહકતા. હવે તમને તકલીફ નહીં પડવી જોઈએ, આપણે પાંચમો દાખલો ગણીએ છીએ, બરાબર. ચાલો, હવે લેમ્બડા m ની વેલ્યુ આપણી પાસે આપેલી છે, તો વિયોજન અંશ શોધી કાઢીએ આપણે. તો વિયોજન અંશ આલ્ફા બરાબર શું છે, તો લેમ્બડા m ના છેદમાં લેમ્બડા 0m. ચલો, લેમ્બડા m ની વેલ્યુ કેટલી આપી છે આપણને, 46.1 આ છેદમાં લેમ્બડા 0m આપણે શોધી કાઢી 404.2. બંનેનો એકમ શું થશે, કેન્સલ આઉટ થાય, એટલે આપણે દર્શાવતો નથી, બરાબર. ચલો આનું સોલ્યુશન કરો, કેટલો આન્સર આવે જણાવો. આન્સર આવશે 0.114. બરાબર. તમારા કરતા ફર્સ્ટ મેં કેલ્ક્યુલેશન કરી નાખી. ચાલો, આલ્ફા બરાબર 0.114. હવે વિયોજન અચળાંક શોધી કાઢીએ. વિયોજન અચળાંક, ચાલો વિયોજન અચળાંક Ka બરાબર A મીન્સ શું થાય, એસિડ, બરાબર. C♯2 ના છેદમાં 1 - આલ્ફા. ચલો, C કેટલો છે આપણી પાસે, તો 0.025, બરાબર. અને 0.025 છે ને, ઓકે. ઇન્ટુ આલ્ફા કેટલો આપણે શોધ્યો, 0.114. એનો વર્ગ કરવાનો છે, બરાબર. આલ્ફાનો વર્ગ ડિવાઈડ બાય 1 - 0.114. ચાલો, શેમાં આપ્યું છે આપણને સાંદ્રતા, મોલ પર લીટર, એટલે અહીંયા આપણે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. ચાલો કેલ્ક્યુલેટ કરો, કેટલો આન્સર આવે. આન્સર આવવો જોઈએ 3.66 into 10⁻⁴. સમજ પડે છે કે એ વિયોજન અચળાંક. ક્લિયર? તો
તો શું કર્યું આપણે આમાં એક થોડું આપણે અલગ હતું કે આપણે પહેલા કોહલરોસના નિયમ પરથી આપણે સીમિત મોલર વાહકતા શોધવાની હતી. એઝ યુઝ્યુઅલ આપણે આગળના દાખલામાં વિયોજન અંશ અને વિયોજન અચળાંક શોધ્યો છે. ક્લિયર થાય? તમને કંઈ પણ તકલીફ પડે તો તમે વારંવાર રિવાઇન્ડ કરવાનું, વ્યવસ્થિત પાછો લેક્ચર જોવો અને પછી એની રાઇટિંગ પ્રેક્ટિસ કરો અને ગણો. બરાબર? અને મોલર વાહકતા જે આપણે આગળ ગણી છે લેમ્બડા એમ વિશે, તે મોલર વાહકતા લેક્ચર ઓલરેડી મૂકેલો જ છે ને આપણે ચર્ચા કરેલી જ છે. તો એ લેક્ચર પણ તમે જો અને એના સૂત્ર પણ બરાબર તારવો અને પછી દાખલા ગણો તો ક્લિયર થશે. તમને ખબર પડે છે? ચલો આને ઉતાર દેવો, પછી આપણે આગળ જઈએ. ચાલો લખાઈ ગયું. તો આજે આપણે ટોટલ કેટલા દાખલા ગણ્યા? 5 દાખલા ગણ્યા છે. બરાબર? અને તેમાં આપણે જે ગયા લેક્ચરમાં મોલર વાહકતાની વાત કરી લેમ્બડા એમ, તો તેના દાખલા પણ કેટલાક નાના શોર્ટ ફોર્મમાં આવરી લીધા છે આપણે. બરાબર? ત્યારબાદ આપણે કોહલરોસના નિયમની જે વાત કરી તો એનો જે નિયમ હતો, બરાબર, કે આપણે પોઝિટિવ અને નેગેટિવ આયનનો સરવાળો છે એ કુલ સીમિત મોલર વાહકતા બરાબર થાય, તો તે દાખલા પણ જોઈએ આપણે. એમાં વિયોજન અંશ, વિયોજન અચળાંક એટલે કે વિયોજન અંશ એટલે આલ્ફા, વિયોજન અચળાંક એટલે કે આપણો કે એ નિર્બળ એસિડ માટેનો. બરાબર? તો એના વિશેના આપણે દાખલા ગણ્યા. બરાબર? તો એ દાખલા તમે વ્યવસ્થિત અને પ્રેક્ટિસ કરજો. કોઈ તકલીફ પડે તો મને પૂછજો. અને કેટલાક તમને પ્રેક્ટિસ માટે હું બીજા દાખલા આપું છું, તો જોઈ લો તમે. 298 કેલ્વિન, આ શેના માટે વાંચું છું કે તમને કદાચ ન વંચાય તો તમે લખી લો કે 298 કેલ્વિન તાપમાને 0.2 મોલર KCl દ્રાવણની વિશિષ્ટ વાહકતા 2.5 × 10⁻², ઓહમ ઇન્વર્સ, સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો મોલર વાહકતા ગણો. મોલર વાહકતા લેમ્બડા એમ ગણવા કીધી છે. બરાબર? તો તમારે એને ગણવાની છે. અહીંયા ખાલી ચેન્જ એટલો છે કે આપણે ઓહમ ઇન્વર્સ છે આપણી પાસે. બરાબર? તો આપણે જે લેમ્બડા એમ આવશે તો ઓહમ ઇન્વર્સ માં આન્સર આવશે. હવે ઓહમ ઇન્વર્સ એટલે એનું ઊંધું શું થાય? મોહ થાય. બરાબર? મોહ એટલે કોણ? તો વાહકતા માટેનો એકમ. અને વાહકતાને આપણે કેટલીક વાર સિમેન્સ પર દર્શાવીએ તો આપણે લખી શકીએ સિમેન્સ × સેન્ટીમીટર² × મોલ ઇન્વર્સ, અથવા તો ઓહમ ઇન્વર્સ પર આપણે લખી શકીએ છીએ. તો મેં આન્સર લખી દીધો છે. કેટલો છે? 125 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર² × મોલ ઇન્વર્સ તમારો આન્સર આવવો જોઈએ. ચાલો બીજો દાખલો છે એસિટિક એસિડ HAC ની સીમિત મોલર વાહકતા લેમ્બડા 0 એમ ઘણી વખત વાત કરી ગયા આપણે. 390.5 સિમેન્સ × સેન્ટીમીટર² × મોલ ઇન્વર્સ અને મોલર વાહકતા છે 48.15 સિમેન્સ × સેન્ટીમીટર² × મોલ ઇન્વર્સ. એટલે લેમ્બડા 0 એમ અને લેમ્બડા એમ આપણને આપેલું છે તો આલ્ફા ગણવાનું છે. બરાબર? તો આપણે ગણેલું છે તો તમે એને પ્રેક્ટિસ કરીને ગણજો. આન્સર છે 0.1233 આટલો આવવો જોઈએ. અને લાસ્ટ છે AgCl માટે સીમિત મોલર વાહકતા ગણવાની છે. તો આ ત્રણ જે આપણા ક્ષાર છે AgNO3, KCl અને KNO3 એની સીમિત મોલર વાહકતાની વેલ્યુ આપણને આપી છે. તો આપણને અંતે આન્સર કેટલો મળવો જોઈએ? 138.4 સિમેન્સ × સેન્ટીમીટર² × મોલ ઇન્વર્સ. બરાબર? તો આ ત્રણ દાખલા છે, તમે એની પ્રેક્ટિસ કરજો અને એના આન્સર પણ મેં દર્શાવી દીધા છે. એના આન્સર તમારે એટલા આવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજે દાખલાની પ્રેક્ટિસ કરી, જે દાખલા ગણ્યા એ બોર્ડની પરીક્ષા માટે તમને લાગે એ સહેલા છે, પણ બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? કેટલીક વખત આપણાથી એના એકમમાં ગૂંચવાઈ જવાય. તો વ્યવસ્થિત તમે લેક્ચર જોવો. એક વખત ન સમજ પડે તો પાછા એને રિવાઇન્ડ કરીને જોવો. અને કઈ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં આવીને પૂછી શકો છો. બરાબર? તો ઘણો થેન્ક યુ વેરી મચ.